કોઈને યાદ કરવા હોય તો આપણે આંખ બંધ કરી જઈએ ને. હે હા, તમને તો આવા ઓછા અનુભવ થાય, અમને બહુ થાય. અમને લોકો બધા એમ એને બધાને એમ કે ભાઈ અમને યાદ રાખે, અમને યાદ રાખે. બધાને એવું હોય, સ્વાભાવિક છે. કોઈને યાદ કરવા હોય તો આંખ બંધ કરી જવી પડે. મને એક ભાઈ મળ્યો હતો, કથા પૂરી કરીને હું ઉતારે ગયો, બેઠો તો ચા પીને બેઠો હતો, તો મને આવીને કહે કેમ છો લે, એનો સૌરાષ્ટ્રનો લેકો, કેમ છો? કીધું ભાઈ મજામાં. ઓળખાણ બોળખાણ પડે છે કે? મેં જરા જોયું કે કંઈ, પણ મને કંઈ યાદ ના આવ્યું, એટલે મેં ભાઈ કંઈ ખ્યાલ નથી આવતો. ત્યારે એણે મને કીધું શું યાર લે, તમે તો હાવ ભૂલકણા છો. મને મારી જાત પર આમ એમ થયું કે આ ભાગવત યાદ રાખીને બેઠો ને આ મને ભૂલકણો કહે છે. હા, પછી મને કહે કે તમે વિચાર કરો, તમે ઓલે ગામ કથા કરવા આવ્યા હતા ને ત્યારે મારે ઘરે 5 મિનિટ તમે ચા પીવા આવ્યા હતા. હવે હું કથા કરવા આવ્યો તો ને તારા ઘરે મેં 2 મિનિટ ચા પીધી, એમાં મારે તને યાદ રાખવા જેવું છે શું? કથા કરતા કરતા કોઈ માણસ અમને યાદ ના આવે ને તો અમને બહુ મોટું નુકસાન નથી સાહેબ, પણ કથા કરતા કરતા અમને કોઈ ભાગવતનો શ્લોક જો યાદ ના આવે તો અમને બહુ મોટું નુકસાન છે. એટલા માટે મારી વ્યાસપીઠ કોઈ માણસને યાદ રાખવાની ચેષ્ટા નથી કરતી, માત્ર ને માત્ર હરિને યાદ રાખવાની ચેષ્ટા કરે છે. મારા કેન્દ્રમાં, મારી વ્યાસપીઠની કેન્દ્રમાં માત્ર મારો હરિ છે. ભગવાનને અહીંયા વિચાર થયો કે આ મહિલાને મેં ક્યાંક જોઈ છે, વામન અવતારમાં આ મહિલા દેખાણી. જ્યારે બલિના દરવાજે ભગવાન વામન આવ્યા ને ત્યારે બલિ પૂજા કરવા માટે દોડ્યો. મેં આ કથા કરી હતી, તમને જો ધ્યાન હોય તો, પોતાની પત્ની વિંધ્યાવલી સાથે. પણ એની પત્ની સાથે દોડ્યો, એની સાથે એક નાની દીકરી હતી બલિની, એનું નામ હતું રત્નમાલા. આ રત્નમાલાએ ભગવાન વામનનું રૂપ જોયું અને ભગવાન વામનના રૂપમાં રત્નમાલાને પુત્રેશના જાગી. રત્નમાલાએ એમ વિચાર કર્યો કે આના જેવો આટલો સુંદર મને એક બાળક થાય, મને એક દીકરો થાય તો કેવું સારું. પણ જ્યારે વામન વિરાટ બન્યા ને એટલે ભાવ ફરી ગયો કે આવો જો દીકરો થાય ને તો એને ઝેર આપીને મારી નાખવો જોઈએ. આ બેય વાસના લઈને પછી પૂતના જન્મી છે. અહીંયા ભગવાનને સ્તન પર ઝેર લગાડી અને આવી છે. એક સંત કહે એટલા માટે પણ નહીં, ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે ભગવાન વિચાર કરવા લાગ્યા કે મારા સુધી આ મહિલા પહોંચી ગઈ, મારા સુધી પહોંચવા માટે પુણ્યનો પુંજ જોઈએ, તો ચાલ તપાસી લઉં આ મારા સુધી પહોંચી ગઈ તો એનામાં પુણ્ય કેટલા છે. એક નિયમ છે સાહેબ આપણા શાસ્ત્રોનો કે પુણ્યના પુંજ વગર ઈશ્વર તરફ ગતિ નથી કરી શકાતી. નિયમ છે. રામાયણમાં તો આની વિશદ ચર્ચા છે સાહેબ. ભગવાન રામ બોલ્યા છે તમામ વાનર સેનાની સામે, સુગ્રીવ, નલ, નીલ, હનુમાનજી, જાંબુવંત બધા ત્યાં બેઠા છે અને ભગવાન રામ બોલ્યા છે સ્વમુખે કે સાંભળો, જ્યાં સુધી પુણ્યનો ઉદય નહીં થાય ત્યાં સુધી મારા તરફ ગતિ સંભવ નથી. અને એકવાર માણસ મારા તરફ ગતિ કરે પછી એ વ્યક્તિના પાપને એ વ્યક્તિ જોઈ શકતો નથી. અથવા તો જે મારા તરફ એક ડગલું ભરે ને, ભગવાન રામનું વચન છે, એક ડગલું માત્ર મારા તરફ કોઈ વ્યક્તિ ભરે તો એના કરોડ જન્મના પાપ હું બાળીને ભસ્મ કરી દઉં છું. 1 કરોડ જન્મના પાપ. લંકાના પાદરે એટલે કે સમુદ્ર કિનારે ભગવાન રામ ને બધા બેઠા છે, હજી પાર નથી કર્યો સમુદ્ર કિનારો. આશાવાદી કરો, હજી પાર નથી કર્યો સમુદ્ર. લંકાના પાદરે બધા બેઠા છે અને બધી ચર્ચા થાય છે કે આપણે કેવી રીતે પાર કરવો, આ છે તે છે. એમાં ગુપ્તચરોએ સમાચાર આપ્યા કે રાવણનો ભાઈ વિભીષણ આવે છે. સમાચાર આપ્યા.
દોડીને ગુપ્તચરો આવ્યા, બધા બધા બેઠા હતા. એમાં સમાચાર મળ્યા કે વિભીષણ આવે છે. એટલે સુગ્રીવનો હાથ ગદા પર ગયો. નલનીલ અને બધા એકદમ સજાગ થઈ ગયા. એટલે ભગવાન રામે તુરંત પૂછ્યું કે હનુમંત, આ શેની ચહેલ પહેલ છે બધી? બોલે, પ્રભુ, રાવણનો ભાઈ આવે છે, વિભીષણ આવે છે. તો સુગ્રીવે કીધું, ભગવાન, તો એટલે દુશ્મન છે, શત્રુ છે, શત્રુનો ભ્રાતા છે, એને આપણે ઓછો ન આંકવો જોઈએ. ભગવાને કીધું, શાંતિ રાખો, મારો ભગત છે, મારો. ત્યારે સુગ્રીવે કીધું, ભગવાન, તમે સુરદ છો ને, તમારામાં કોઈના પ્રત્યે કઈ દ્વેષ નથી ને, એટલે તમને બધા સારા લાગે. તમને એમાં તમારો ભગત દેખાય છે, પણ અમને તો એમાં રાવણનો ભાઈ દેખાય છે. જાની ન જાય નિશિચર માયા. કેવી રીતે જાણી શકાય? કેટલા છલ કર્યા રાવણે, એમાંનું આ એક છલ ન હોય શું ખબર પડે આપણને? જાની ન જાય નિશિચર માયા, કામ રૂપ કેહી કારણ આયા. શું કામ આવ્યો અહીંયા? ત્યારે ભગવાન રામે સુગ્રીવને સંબોધન કરીને કીધું કે સુગ્રીવ, ચાલો એક સેકન્ડ માટે માની લ્યો કે એ રાવણનો ભાઈ છે અને કંઈક છલ કરવા માટે આવે છે, પણ સુગ્રીવ એટલું તો જોવો કોની સામે આવે છે. મારી સામે જે જીવ દ્રષ્ટિ કરે ઈ એના પાપને જોઈ શકતો નથી. એના પાપથી એ વ્યક્તિ વિમુક્ત થઈ જાય છે. બહુ સીધો સાદો દાખલો છે સાહેબ. સૂર્યની સામે ઊભો રહેનારો પોતાના પડછાયાને ન જોઈ શકે. એ તો પડછાયો ત્યારે જ દ્રષ્ટિમાં આવે જ્યારે આપણે સૂર્યને પીઠ બતાવીએ. એવી રીતે ભગવાનની સામે ગતિ કરનારો પોતાના પાપને ન જોઈ શકે. અને રામાયણમાં આની વિશદ ચર્ચા. સન્મુખ હોહી ભગવાન રામ, જીવ મોહી જબહી, સન્મુખ જીવ જબ મોહી, સન્મુખ જીવ મોહી જબહી, સન્મુખ હોઈ, જીવ જન્મ કોટી અઘનાસહી તબહી, જન્મ કોટી 1 કરોડ જન્મના જો સાહેબ, અહીંયા ભગવાન એમ બોલ્યા છે. હું એક ઈશારો અહીંયા કરવા માંગુ છું. અહીંયા શબ્દ શું વાપર્યો છે? જબહી તબહી. બાપુ, જબહી તબહી. જે સમયે ગતિ કરવાનો આરંભ કરે ઈ જ સમયે કરોડો જન્મના પાપ બાળી દઉં છું. એમ નહીં કે 10 વર્ષ પછી, 5 વર્ષ પછી. જે સમયે માત્ર વિચાર કરે મારી તરફ આવવાનો એ જ સમયે. જન્મ કોટી અઘનાસહી તબહી, જન્મ અઘનાસહી તબહી, નાસહી તબહી. ભગવાન રામે કહ્યું છે
અહીંયા ભગવાન કૃષ્ણ વિચારે છે કે આના એવા કયા પુણ્ય છે જેના આધારે એ મારા તરફ ગતિ કરી રહી છે, એટલા માટે એ પુણ્ય તપાસવા માટે આંખ બંધ કરી ગયા. જે અર્થમાં આંખ બંધ કરી હોય, પણ ભગવાને આંખ બંધ કરી. પૂતનાએ ભગવાનને પ્રેમથી ગોદમાં લીધા, સ્તન મુખમાં આપ્યું અને ભગવાન ઝેર પીવા લાગ્યા. ભાગવતમાં લખ્યું છે કાલકૂટ નામનું ઝેર છે. અહો બકીયમ સ્તન કાલકૂટમ, કાલકૂટ નામનું વિષ છે. ઘણા લોકો એમ કહે છે કે પહેલા દૂધ પીધું પછી ઝેર પીધું. નહીં સાહેબ, નહીં, આ તો પૂતના છે. દૂધ તો સર્વદા એ માતાના સ્તનમાં હોય જે પુત્રવતી હોય. આ તો પૂતના છે, બાલઘાતીની છે. સીધું ઝેર પીધું છે અને ઝેર પી ગયા પછી રક્તની શરૂઆત કરી, લોહી પીવા લાગ્યા. હવે જેવું લોહી પીવા લાગ્યા ને એટલે પૂતના વ્યાકુળ બની ગઈ. પૂતનાએ અવાજ કર્યો, લલ્લા છોડી દે, કનૈયા છોડી દે. ભગવાને કીધું પકડતા જ શીખ્યો છું, છોડતા આવડતું જ નથી. અને મારા છોડ્યા પછી એને આ જગતમાં કોઈ પકડતું નથી. સીધી વાત છે. આ જગત છોડે એને ઈશ્વર પકડે, પણ સાહેબ જેને ઈશ્વર જ છોડ દે પછી એને આ જગતમાં કોણ પકડી શકે? સેતુબંધ બંધાતો હતો ને ત્યારે એક પ્રક્રિયા ચાલતી હતી, જરા ધ્યાન આપજો. વાંદરો મોટી મોટી શિલા લઈને આવે છે, ભગવાન હનુમાનજીને આપે. હનુમાનજી એની પર લખે રામ, અને પછી નલ્લીલને આપે. નલ્લીલ એનો ઘા કરે, ફેંકે તો સમુદ્રમાં પથ્થર તરે. આ પ્રક્રિયા ચાલે છે, નિત્યની પ્રક્રિયા ચાલે. એમાં ભગવાન રામને એક દિવસ એમ થયું કે કમાલ છે, આ વાનરો પથ્થર ફેંકે છે ને તરે છે, કમાલ છે. ચાલ ને હું એક કામ કરું, હું પણ એક પથ્થર ફેંકું. તો ભગવાન રામને ઈચ્છા થઈ પથ્થર ફેંકવાની, પણ પાછળથી વિચાર આવ્યો કે ક્યાંક ડૂબી જશે તો બધાની વચ્ચે મારી હાંસી થશે. પણ પોતાની જાતને રોકી ન શક્યા અને ભગવાન એક નાની ભેખડ હતી એની પાછળ ગયા. એક પથ્થર લીધો હાથમાં અને સમુદ્રમાં નાખ્યો તો ખરો, ડૂબી ગયો. ઉદાસ થઈ ગયા ભગવાન રામ. અરે રે, આ શું થયું? પાછા ફર્યા તો હનુમાનજી બધું જોયા કરે, પાછળ જ ઉભેલા. હસ્યા કરે. ભગવાનને થયું આ જોઈ ગયો લાગે છે, નક્કી આ જોઈ ગયો લાગે છે. હનુમાનજીનું નામ આપે ને ઈ પરચો ન આપે, ઈ તો ન બને સાહેબ. હા, ઈ આ પવન પુત્ર છે, ઈ પરચો ન આપે એવું થોડું બને કોઈ દિવસ યાર. હા, કથા હોય ને હનુમાનજી હોય, પછી ભલે ભાગવતની હોય કે રામાયણની હોય, હા, હનુમાનજી બેઠા હોય ત્યાં. હનુમાનજી હશે, મુસ્કાય. ભગવાનને થયું આ જોઈ ગયો લાગે છે એટલે બોલાવ્યા, એ મારુતિ અહીંયા આવતો. હનુમાનજી દોડતા દોડતા ગયા. હા પ્રભુ, તે કઈ જોયું? બોલે હા. શું? બોલે તમે પથ્થર નાખ્યો, ડૂબી ગયો. ઈ ભગવાને કીધું કોઈને કહેતો નહીં. હા, ચૂપ, જો કોઈને કીધું છે તો. બોલે નહીં કહું પ્રભુ, તમે ચિંતા ન કરો, નહીં કહું. પછી ભગવાન રામે હનુમાનજીને પૂછ્યું કે હનુમંત, મને આ વાત ખબર નથી પડતી, તમે જે પથ્થર નાખો છો એ તરે અને મેં જે પથ્થર નાખ્યો એ ડૂબી કેમ ગયો? ત્યારે હનુમાનજીએ કીધું, ભગવાન આટલા મોટા ભગવાન થઈને આટલી નાની વાત ખબર નથી પડતી? અમે જે પથ્થર નાખીએ છીએ ને એને તમારું નામ તારે છે, પણ તમારા હાથમાંથી જે છૂટી જાય એને આ જગતમાં કોણ તારી શકે? જે તમારા હાથમાંથી છૂટી ગયો. એટલા માટે અહીંયા ભગવાન કહે છે કૃષ્ણ કે પૂતના મારા છોડ્યા પછી તને કોઈ પકડશે પણ નહીં. પૂતનાને એમ થયું કે હું આમને આમ જો બેસી રહીશ તો આ છોકરો મને ખલાસ કરી નાખશે, અને પરિણામે વિકરાળ રૂપ ધારણ કર્યું અને આકાશમાં ઉડવા લાગી. પણ ત્યાં તો ભગવાને ચૂસીને ખોખું કરી નાખી. પૂતના ભગવાનને લઈને ઉડે છે એમ નહીં, હવે ભગવાન પૂતનાને લઈને ઉડવા લાગ્યા કે માસીબાને ક્યાં પધરાવું. કારણ કે જ્યાં પણ પધરાવે ત્યાં 2-5 કિલોમીટરના ઝાડવા પડી જાય, આવડું મોટું શરીર છે.